હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ અમે લોકો ગયા હતા રાધિકાના ઘરે. રાધિકાની સિસ્ટરને ડોટર આવી છે તો એને રમાડવા માટે ગયા હતા. તો ગાઈઝ અહીંયા વ્યવહાર લખવાનું કામ ચાલી રહ્યું છે. શું ગિફ્ટ આપી છે, કેટલા પૈસા આપ્યા છે, શું છે ડિટેલ બધી અહીંયા લખવામાં આવી રહી છે. તમારે ધ્યાન નહીં એટલે કામ કરી દો. કેટી ગાઈઝ તો અમે લોકો જમવા બેઠા છીએ. જમવામાં છે સેન્ડવિચ, ઢોકળા, બટાકાનું શાક, મોહનથાળ, પાપડ, પૂરી, રાઈસ, દાળ, ભાત, છાશ. મને 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 આવી કરો. બાય બાય. બધાની યાદગીરી થઈ જાય. ચલો ગાઈસ, હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. પાડી હેલો ગાઈઝ, અમે લોકો ગયા હતા, મેં બ્લોગમાં કીધું ખબર નહીં, અમે લોકો ગયા હતા રાધિકાના ત્યાં. રાધિકાના સિસ્ટર છે, મોટી બેન છે, એમને ડોટર આવી છે તો ત્યાં રમાડવા માટે ગયા હતા સવારથી. અને ત્યાંથી સવારમાં અમે લોકો આવ્યા હતા મેટ્રોમાં. મેં કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. થલતેજથી થલતેજ મેટ્રોથી વસ્ત્રાલ મેટ્રોમાં ગયા હતા અને ત્યાંથી પછી ઓટોમાં ગયા હતા એમના ઘરે. ત્યાંથી ઓટો કરીને અમે લોકો આવ્યા બાપુનગર. મારી ગાડી આપેલી હતી સર્વિસમાં, ગાડી લઈ લીધી છે અને હવે અમે લોકો જઈશું ફાલુના ઘરે. જે લોકોને ના ખબર એ લોકોને કહી દઉં, કેમ કે ફાલુ બહુ ઓછી વાર મારા બ્લોગમાં આવેલી છે. પણ ફાલુ મારી બેસ્ટ ફ્રેન્ડ ફાલ્ગુની. અમે ગોવા ગયા હતા, સિક્કિમ, દાર્જિલિંગ, મનાલી, બધી જગ્યાએ મોસ્ટલી બધી ટ્રીપમાં અમે લોકો સાથે જોઈએ છીએ. તો જઈએ છીએ ફાલુના ત્યાં. મારી સાથે છે મમ્મી, બાબુ. હાય તો કર બેટા. ચલો ગાઈસ, પહોંચે ફાલુના ઘરે. ફાલુ મેડમના બંગલે પહોંચી ગયા છીએ અમે, હંસાબેન ને બબુ ને બધા. ગાઈસ જમીને તરત જ ગયા હતા તો જઈને સૌથી પહેલાં પીધી મેં ગ્રીન ટી, મમ્મી લોકોએ ચા. A few moments later. ગાઈસ ફાલુના ઘર પાસે શાક માર્કેટ ભરાય છે તો મમ્મી અને માસી ગયા હતા માર્કેટમાં. મમ્મી તે શું કર્યું? વટાણા લઈને 10 કિલો 25 રૂપિયાના. હા 25 રૂપિયા. ફાલુ ઘરે શાક માર્કેટ મળી ગયું છે મમ્મીને. બધું લઈને A few moments later. ગાઈસ તો રાત થઈ ગઈ હતી અને રાતના જમવામાં બનાવી હતી પાણીપુરી અમારી ડિમાન્ડ પર. મમ્મીની, મારી, બબુની ત્રણેયની ફેવરેટ છે પાણીપુરી. તે પાણીપુરી, સેવપુરી, દહીંપુરી બધું જ બનાવ્યું હતું. બહુ જ મજા આવી ગઈ એ દિવસે જમવાની. એના પછી થોડી વાર પછી અમે લોકો પહોંચી ગયા રંગોલી. હેલો ગાઈસ, તો પાણીપુરી ખાધા પછી અમે લોકો ફાલુના મેરેજની બધી શોપિંગ જોઈને એના ઘરની નજીક છે રંગોલી આઈસ્ક્રીમ, તો અહીંયા આવ્યા છીએ. અહીંયા મારો ફેવરેટ રોસ્ટેડ નટ્સ આઈસ્ક્રીમ અને બાકી લોકોને જે ખાવું હોય ઓર્ડર કરીશું અને ખાઈશું. આઈસ્ક્રીમ ખાઈને પછી જઈશું ઘરે. પાણીપુરી ને હવે આઈસ્ક્રીમ. હેલો ગાઈસ, તો ફાલુના ત્યાંથી પાણીપુરી જમ્યા, પાછા અડધો કલાક બેઠા. એના પછી આઈસ્ક્રીમ લેવા ગયા, આઈસ્ક્રીમ ખાધો અને હવે જઈ રહ્યા છીએ ઘરે.
મારી સાથે છે મમ્મી, હંસાબેને બહુ બધી શોપિંગ કરી છે. પહેલાં તો 10 કિલો વટાણા લીધા છે શોપિંગ કરી અને આ થેલી ભરીને શાકભાજી તો કેટલી છે બતાવો. થેલી ભરીને બંગડો લીધી છે. ઘરે જઈને બતાવો. 900 રૂપિયાની મેડમે બંગડો લીધી છે. બાબુ મેડમ સૂઈ ગયા છે પાછળ. અહીંયા નાસ્તો લીધો છે થોડો ઘણો અને અમે લોકો પહોંચ્યા છીએ ઇન્કમ ટેક્સ પાસે. જઈ રહ્યા છીએ ઘરે પહોંચીને મળીએ. ચલો. લાઇટિંગ બહુ ફાઇન કરેલું છે. તો મમ્મી તમને હવે બતાવશે બંગડીઓ જે લઈને આવી છે. શોપિંગ મમ્મીની બતાવો તમારી શોપિંગ. હા મારી શોપિંગ બંગડી. ઓકે પછી ધીમે ધીમે બતાવો. ડિઝાઇન દેખાવી જોઈએ. ઓકે શાઇન વાળી બે છે. એક ગોલ્ડ છે અને એક રોઝ ગોલ્ડ છે. 3 ક્યાં છે? ત્રીજી ક્યાં છે? આઈસ છે પણ એ તો અલગ છે ને. બહુ જ લુક આવશે મસ્ત. ઓકે પછી છે ને અને બહુ જોરદાર લાગે. મને તો બહુ જ ગમે. તો ગમે. બોલો બીજું કેવું રહ્યું? ફાલુના ઘરે મજા આવી? મજા આવી ગઈ. બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. બહુ જ. રાધિકાન કરી ગયા ત્યાં બી મજા આવી. પછી ત્યાંથી ફાલુન કરી ગયા ત્યાં પણ બહુ જ મજા આવી. આમ ઘર જેવું લાગ્યું મને. ગોરજ જવું ને હા એવું માહોલ લાગે મને. એના પિયર જેવો માહોલ લાગે એવું કહેવા માંગે છે ગાઈઝ. મારા પિયર જેવું લાગ્યું મને. બહુ જ. હેલો ગાઈઝ, તો આ વ્લોગ તમે જે જોયો એ બહુ જ દિવસો પહેલાંનો છે અને એ દિવસે સવારથી નક્કી નહોતું કરેલું કે આજે વ્લોગ શૂટ કરવાનો છે એટલે વ્લોગની કંઈ બરાબર સ્ટાર્ટિંગ મેં લીધી નથી અને ત્યાં પહોંચ્યા પછી એમ થયું કે ચલો આજે વ્લોગ શૂટ કરીએ તો એકદમથી વ્લોગની શરૂઆત કરી એટલે પ્રોપર ઇન્ટ્રો નથી એની અંદર અને અત્યારે એડિટ કરતી વખતે મેં જોયું કે વ્લોગનો એન્ડ પણ નથી શૂટ કરેલો તો મેં કીધું ચલો બહુ દિવસ થઈ ગયા છે હું એન્ડ લઈ લઉં અને એ દિવસે અમે લોકો ગયા હતા રાધિકાના ઘરે. એના પછી અમે લોકો ગયા હતા ફાલુના ઘરે અને ફાલુના ઘરે બહુ જ મજા આવી. રાધિકાના ત્યાં પણ બહુ જ મજા આવી. બધા સાથે દિવસે બહુ મજા આવી અને પ્રોપર વ્લોગ શૂટ નહોતો થયો પણ મારે જે થોડી ઘણી ક્લિપ શૂટ કરેલી તેનાથી એક વ્લોગ બનાવવો હતો તો મેં એડિટ કર્યો છે જેમ તેમ મારી રીતે મેનેજ કરીને કે એટલીસ્ટ 7-8 મિનિટનો હું વ્લોગ નીકાળી શકું એમ. તો એટલે આવો વ્લોગ છે ઇન શોર્ટ. અને આજે તમે બધી બંગડીઓ જોઈએ. ફાલુના ઘરની સામે એક દુકાન છે જ્યાં બહુ જ સારી બંગડીઓ મળે છે તો મમ્મી કે ચલો મારે શોપિંગ કરવી છે. મેં કીધું ચલો કરી લો કેમ કે એમ પણ ઘરમાં આવી રહ્યા છે કોઈના મેરેજ. શું છે શું નહીં એના માટે તમારે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને રોજ વિડીયોઝ જોવા પડશે જેના થ્રુ તમને થોડી ઘણી ખબર પડતી રહેશે. અને એની સાથે જ ગાઈઝ હું આ વ્લોગનો અત્યારે એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.